નમસ્કાર 11 ખબરો સાથે હું છું હેતવી અને વાત મહત્વના સમાચારો પર રખડતા ઢોરોનો આતંક યથાવત છે। જનતા જેને લઈને પરેશાન છે। વડોદરામાં રખડતા ઢોરની અડફેટે એક વ્યક્તિનું મોત થયું છે તો અન્ય એક ઘાયલ થયું છે। 4 વર્ષીય બાળક પર રખડતા ઢોરે હુમલો કર્યો। બચાવવા જતા ઢોરે માતાને પણ અડફેટે લઈ લીધી। ઢોરના હુમલામાં બાળકનું મોત થયું છે તો માતા ઘાયલ થઈ છે। મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સલાટવાડાની તુલસીભાઈ ચાલીમાં મોડી સાંજનો આ બનાવ હતો। સલાટવાડામાં રખડતા ઢોરના આતંકથી ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ગાયોનો ત્રાસ છે એ હટે અને અહીંયાથી બધી શાંતિ મટે। બીજું કશું નથી કે આ જે ઘટના ઘટી છે બીજી વાર ઘટના ના ઘટવી જોઈએ। લેડીઝને આવી રીતે વાગ્યું છે અને અત્યારે એનો શિશુ છે એ મૃત્યુ પામ્યું છે અને અત્યારે મેં એની મારા આંખોથી કન્ડિશન જોઈને આવી છું। બહુ જ ખરાબ કન્ડિશન છે ને એ લોકો પોલીસ કેસ કરવા માંગતા નથી કેમ કે આજે એની જોડે થયું છે તો કાલે મારા મમ્મી પપ્પા કાકા બીજા કોઈકને પણ જોડે થઈ શકે છે। બરાબર, નાના છોકરા જોડે પણ થઈ છે। 2 વાર તો નાના છોકરા જોડે થઈ ગયું છે। નાની છોકરી છે બાળકી, એને મારતી હતી ગાય અને ગાય પછી એને મમ્મી બચાવવા ગઈ તો એને માર્યું ને એટલું ખરાબ કન્ડિશન છે ને કે હું તમને પર્સનલ જગ્યા પર એને વાગ્યું છે અને પર્સનલ જગ્યા પર ત્યાં ગાડી છે ને કશું ઈલાજ પણ નહીં થઈ શકે એવી એટલું કન્ડિશન ખરાબ છે એમની। બિલકુલ, તો આપણે જણાવી દઈએ વડોદરાથી અમારી સાથે સંવાદદાતા અંકિત અહીંયા જોડાયા છે। અંકિત, જે પ્રકારની આ ઘટના બની છે મોડી સાંજની ગઈકાલે ઘટના હતી, હાલ માતાની હાલત કેવી છે અને જે રીતની આ ઘટના વારંવાર બની રહી છે લોકોમાં ભારે રોષ છે, છતાંય ક્યાંક તંત્ર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે? હાજી બિલકુલ, તમને જણાવી દઉં કે જે પ્રમાણે વડોદરા કોર્પોરેશન દાવો કરી રહી છે કે તેઓ ગાય પકડવાની કામગીરી કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક જે ગાયો છે તે છૂટી ફરતી દેખાઈ રહી છે। હાલ આપણે સલાટવાડા વિસ્તારમાં છે। ગઈકાલે આ જ વિસ્તારની અંદર જે તુલસીભાઈની ચાલી છે ત્યાં આગળ એક ઘટના બની હતી કે બાળકને જે ઢોર છે તે અડફેટે લેવા જતું હતું ત્યારે માતાએ તેને બચાવવા જતાં ઢોરે માતાને અડફેટે લીધી હતી અને તેને ઈજાઓ પહોંચી હતી। હાલ જે માતા છે, જે સ્ત્રી છે તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં હાલ તમામ પરિવાર જે છે તે હોસ્પિટલમાં છે, પરંતુ આ દ્રશ્યો ત્યાંના જ છે કે આ જોઈ શકો છો કે હજુ પણ જે ઢોર છે તે ખુલ્લેઆમ ફરી રહ્યું। જે રીતે આ ઢોર જે માર્કેટ છે, કારણ કે અહીંયા આગળ લોકો શાકભાજી લેવા આવતા હોય છે, ત્યાં આગળ આ છૂટા જે પ્રમાણે ઢોર ફરી રહ્યા તે કોર્પોરેશનની જે કામગીરી છે તે આપણે અહીંયા આગળ ગ્રાઉન્ડ ઝીરો પર દેખાઈ જ રહી છે। શું કોર્પોરેશન આટલા બધા ઢોર પકડે છે? લગભગ અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા જે દાવો છે કે અત્યાર સુધી એમને 1000થી પણ વધુ ઢોરો જે છે તે પકડાય છે, પરંતુ આ ઢોરો ક્યાંથી આવે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ઢોરો આવે છે ક્યાંથી? કારણ કે કોર્પોરેશન આ ઢોરો પકડે છે તો ઢોરો રસ્તા પર કેવી રીતે આવી જાય છે? આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જે પ્રમાણે હાલ જે શાકભાજીનું બજાર છે ત્યાં આગળ જ મુખ્ય રસ્તા પર ઢોરો છે। લોકો આસપાસ ચા પણ પી રહ્યા છે અને કદાચ આ ઢોર વિફરે તો ક્યાંક પાછો કોકને શિકાર બનાવે તેવી 100%ની સંભાવના છે। આપણે કેટલાક લોકો છે અહીંયા આગળ શાકભાજી વેચી રહ્યા છે અથવા તો શાકભાજી લેવા આવ્યા છે તેમની સાથે જે છે તે વાત કરવાનો જે પ્રયત્ન કરીશું કે કંઈ આગળ ઢોરોથી કેટલી એમને તકલીફ પડી રહી છે। અહીં માસી, શું કહેશો કે જે પ્રમાણે અહીંયા આગળ ઢોરો છૂટા રખડે છે, તમારી શાકભાજી પણ ખાઈ જતા હશે? હા ભાઈ, બીજા હાલો ને જી બિલકુલ, બીજા એક માસી છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રમાણે અહીંયા આગળ ઢોરો રખડી રહ્યા છે તેના કારણે લોકો અડફેટે શિકાર બને છે। માસી, કેટલું બીક લાગે શાકભાજી લેતા હતા કે ખુલ્લા ગઈ ને તો મારા પાછળ દોડી ગાય તો મેં તો થેલી જ નાખી દીધી અને ભાગી ગઈ। કોર્પોરેશનનું તંત્ર ગાય પકડવા પર કેટલું કામ છે? પકડવાની ગાયો પકડીને પૂરી દો અને એમના વાલીઓ આવે ને ગાયવાળાઓ તો એ લોકોને બી પૂરી દો। કેટલી બીક લાગે છે રોડ પર નીકળતા? અરે બહુ બીક લાગે છે। કેવી બીક લાગે? અરે પેટમાં ઘાલી દે તો શું કરે, મરી જઈએ તો મારું કોણ કરે? મારું કોઈ કરનારું બી નહીં। હાજી બિલકુલ, જે લોકો છે તેમને સિનિયર સિટીઝનો તેમને ગાયની ખૂબ જ બીક લાગી રહી છે। બીજા એક માસી છે, તેમની સાથે વાત કરવાનો। માસી, તમે શાકભાજી લેવા નીકળતા હો તો રસ્તા પર આ ગાયો રખડે કેટલી બીક લાગે છે? ગાયો તો બીક લાગે ભાઈ, જો દોડતી હોય કરતી હોય તો અમને તો બીક લાગે। એકવાર ફેંકી દી ત્યાંથી મને બીક લાગે છે। ક્યાં આગળ તમારે? ક્યાં આગળ? અહીં સલાટવાડામાં જ છે। શું ઈજા થયેલી તમને? ના, કંઈ નહીં, એકવાર ફેંકી દીધેલી ખરી મને। જી બિલકુલ, અગાઉ પણ આ જે માસી સાથે વાત કરી તેમને પણ ફેંક્યા છે, પરંતુ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે કે આ અહીંયા આગળ જે શાકભાજીનું બજાર છે ત્યાં આગળ ખુલ્લેઆમ ગાયો રખડી રહી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે કોર્પોરેશનનું જે તંત્ર છે કામગીરી તો કરી રહ્યું પણ ક્યાંક કામગીરીમાં ભૂલચૂક થાય છે, તેના કારણે શહેરીજનો જે છે તે હજુ પણ ઢોરોનો શિકાર બની રહ્યા છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે દ્રશ્યો સામે આવ્યા છે આટલી નાની ગલીઓમાં, સાંકડી ગલીઓમાં જે રીતે ઢોરો રખડી રહ્યા છે, લોકોના જીવને પણ જોખમ છે।
રાજ્યમાં ઢોરોનો ત્રાસ યથાવત છે. અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ ઢોરોનો વધતો જતો ત્રાસ હજી પણ યથાવત છે. ઠેર ઠેર રોડ રસ્તાઓ પર ઢોરો જોવા મળી રહ્યા છે. આ મામલે તંત્રને કામગીરી કરવાનું જણાવ્યા છતાં ઢોર માલિકો રખડતા મુકતા લોકોમાં હાલાકી જોવા મળી છે. લોકોના ગંભીર અકસ્માત થશે તો જવાબદાર કોણ એ હાલ મહત્વનો સવાલ છે. તો વડોદરામાં કોર્પોરેશનનો દબાણ હટાવો ઝુંબેશનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. તાંદલજા વિસ્તારમાં સહકારનગર આવાસી જગ્યા પરથી મદાર હટાવવાની કામગીરી શરૂ થઈ છે. તાંદલજામાં મજાર દબાણ દૂર કરવા કોર્પોરેશનની ટીમ પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. ત્યારે દબાણ શાખાના અધિકારીઓએ પોલીસને સાથે રાખી ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું. વડોદરા શહેરનું મહાનગર જે તંત્ર છે તે અચાનક જ હરકતમાં આવ્યું છે. સવારે 7 વાગ્યાથી ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને હાલ જે સહકારનગર સ્થિત જે દરગાહ હતી તેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. કારણ પ્રધાનમંત્રી આવાસ યોજનાને મંજૂરી મળી હતી તેના રસ્તાની અંદર જે જગ્યા જે દરગાહ હતી તેને ડિમોલેશન કરવામાં આવ્યું. જે તંત્ર દ્વારા જે સવારથી ડિમોલેશનની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી. જોઈ રહ્યા છે કે હાલ કોર્પોરેશનનું તંત્ર જે છે તે બુલડોઝર સાથે અહીંયા આગળ જે મુખ્ય રસ્તા પર જે આવાસ યોજના બનવાની છે તેના રસ્તા પર જે દરગાહ હતી તેને તોડી પાડવામાં આવી છે. સવારે જે વાત કરવામાં આવે તો એમએસ યુનિવર્સિટીની બહાર જે છે તે દરગાહ હતી તે પણ તોડી પાડવામાં આવી હતી. આગળ સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે જે છે તે ઘર્ષણના દ્રશ્યો પણ ઊભા થયા હતા. આપણે સ્થાનિકો સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું, સાથે મેયર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ દરગાહ ક્યારથી હતી ને તોડી પાડવામાં આવી છે? બાવા બહુ વર્ષોથી હતી. મારા દાદા મદાર તો બહુ જિંદા વળી છે બાવા. તમે એમને શું કરવા હટા દીધા? એમને તમે શું કરવા હટાયા? બાપા તો જિંદા વળી છે. એમને તો તમારા ગુજરાતી લોકો બી બહુ માને છે. અહીંયા જે માંગે તમને મળે છે. તમે એમને શું કરવા હટાયા મારા દાદા મદાર ને? દરગાહ તોડી પાડવાના કારણે સ્થાનિક લોકોની અંદર પણ દુઃખની લાગણી છે, તેઓ પણ રડી રહ્યા છે. આપણે અહીંયા આગળ બીજા જે અધિકારીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપણે સાથે મેયર કેવું રોકડિયા છે, આપણે તેમની સાથે વાત કરીશું. મેયર સાહેબ, સવારથી જ જે કોર્પોરેશનનું તંત્ર જે છે તે દબાણ તોડવા માટે છે. સવારે અગાઉ જે છે તે મજાર તોડીને અહીંયા આગળની દરગાહ તોડવાની ફરજ પડી. અચાનક જ આ કામ કર્યું. અમારી પાસે ધાર્મિક સ્થળો પર લોકો દબાણ કરે છે આવી ફરિયાદો આવી હતી. ધાર્મિક સ્થળોના નામે લોકો દબાણ કરી રહ્યા છે આવી ફરિયાદ આવી હતી. એમાં પણ સોમા તલાવ 4 રસ્તા બીએસયુપીના મકાનો આવ્યા છે. એની અંદર છેલ્લા 4 વર્ષથી ઇલીગલ પતરાનો શેડ બાંધીને ત્યાં નમાઝ પઢવામાં આવે છે. ક્યાંક સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે રસ્તા રેસા પર કોઈ ઈસમો દ્વારા જગ્યા પચાવવાના હેતુથી મજાર ઊભી કરી દેવામાં આવી છે. તો ક્યાંક પ્રધાનમંત્રી આવાસ યોજનાની સરકારી જગ્યાની અંદર ક્યાંક કેટલાક ઇસમો દ્વારા દરગાહનું પણ નિર્માણ, આખી મોટી ભવ્ય દરગાહનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. આવી ફરિયાદો અમારા સુધી આવી હતી અને એના પર કાર્યવાહી કરતા અમે સોમા તલાવ બીએસયુપીના મકાનો ખાતે અમે નમાજ જે છેલ્લા 4 વર્ષથી એક શેડની અંદર નમાજ પઢાતી હતી એને પોલીસ વિભાગને સાથે રાખીને ત્યાંના સ્થાનિકોને સમજાવીને એ પતરાનો શેડ દૂર કરાવ્યો છે. આજે સવારે જે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે, સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે જે મજાર હતી એ પણ ઈસમો જે પચાવી પાડવાના હેતુથી આ મજાર બનાવી હતી એને પણ તોડી પાડી છે. અને ગઈકાલે કોર્પોરેશન દ્વારા એક ઐતિહાસિક નિર્ણય કરીને 4-5 વર્ષથી રોકાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાને મંજૂરી આપી અને એમાં પણ એને રજા ચિઠ્ઠી પાસ કરી. હવે એના મુખ્ય રસ્તા પર આવતી આજે દમદાર બેડાપાર દરગાહ છે એને તોડી પાડવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. સ્થાનિકોને પણ સાથે વિશ્વાસમાં લેવાયા હતા, કારણ કે જે રીતના તમે વાત કરી કે અહીંયા આગળના સ્થાનિકોને વિશ્વાસમાં લીધા, અહીંયા આગળના સ્થાનિકોને પણ વિશ્વાસમાં લઈને આ સમગ્ર મામલો જે દબાણ છે તે તોડવામાં આવ્યું છે. બિલકુલ, અમે સ્થાનિકોને ક્યાં ને ક્યાં વિશ્વાસમાં રાખતા હોઈએ છીએ અને અહીં તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1400 ગરીબોને પણ મુસલમાન ગરીબોને આવાસ મળવાના છે. સ્વાભાવિક રૂપે અમે બધાને વિશ્વાસમાં લઈને જ કામગીરી કરતા હોય છે. કેટલાક લોકો નારાજ હોય છે, પણ હવે કોર્પોરેશનની જગ્યાની અંદર કોઈ પણ ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય ને કોર્પોરેશનને નડતરરૂપ હોય, વિકાસને નડતરરૂપ હોય તો સ્વાભાવિકપણે દૂર કરવાની ફરજ કોર્પોરેશનની છે. તો કોર્પોરેશન પોતાની ફરજ પૂરું કરી રહ્યું છે. હજી બિલકુલ જે નડતરરૂપ દબાણો હતા તે તમામ હાલ જે સવારથી કોર્પોરેશન જે છે તે દૂર કરી રહ્યું છે. અગાઉ જે તે સયાજીગંજ વિસ્તારમાં આવેલી જે મજાર છે તેને તોડી પાડવામાં આવેલી અને જે
સહકારનગરની અંદર જે પ્રધાનમંત્રી આવાસ યોજના બનવાની છે તેના રસ્તા રેસાની અંદર આવતી એક દરગાહ પણ આજે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી છે. અંકિત ગોંડશીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની કવાયત તેજ થઈ છે. મહેસાણા જિલ્લાની 7 બેઠકો માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ છે. કોંગ્રેસે જિલ્લામાં સેન્સની પ્રક્રિયા શરૂ કરી છે. ખાનગી હોટેલ્સમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા છે. ભરતસિંહ સોલંકી સહિત જિલ્લાના નેતાઓ હાજર રહ્યા. નેતાઓ કાર્યકરો હોદ્દેદારોને સંભાળશે. ચૂંટણી આવી દાવેદારોની દોટ લાગી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ભારે ગરમાવો છે. કોંગ્રેસ પાસે દાવેદારીના 600 થી વધુ બાયોડેટા આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસે દાવેદારો અંગે માહિતી આપી છે. 182 બેઠક માટે 600 થી પણ વધારે બાયોડેટા આવ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કડી બેઠક પરથી અરજીઓ આવી છે એવું કોંગ્રેસનું કહેવું છે. અમદાવાદ શહેર જિલ્લાથી 80 થી વધુ અરજીઓ આવી છે. તો સાથે અમદાવાદમાં અસારવા માટે સૌથી વધુ બાયોડેટા આવ્યા હોવાની પણ વાત કોંગ્રેસ દ્વારા કરાઈ છે. સિટિંગ એમએલએ વાળી બેઠક પર ઓછા બાયોડેટા મળ્યા હોવાની વાત પણ કોંગ્રેસે કહી છે. આપણે જણાવી દઈએ અમારી સાથે કેતન પટેલ અને પ્રણવ પટેલ બંને સંવાદદાતા આપણી સાથે અહીંયા સીધા જોડાયા છે. બંને પાસેથી વધુ વિગત મેળવીશું. એક મહેસાણાથી અને અમદાવાદથી પણ જોડાયેલા છે. મહેસાણાથી અમારી સાથે કેતન પટેલ અહીંયા જોડાયા છે. પહેલા તેઓની પાસે જઈએ. કેતન, અત્યારે જે રીતનું કોંગ્રેસ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે, ઇલેક્શન નજીક આવતા શું છે માહોલ અત્યારે મહેસાણામાં? હેતુએ જણાવી દઉં કે મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલી ખાનગી હોટલમાં હાલમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જે કોંગ્રેસના જે હોદ્દેદારો હોય છે તેમના દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે આ જે ખાનગી હોટલ છે તેમાં આજે જે સેન્સ પ્રક્રિયા હોય છે તે ચાલી રહી છે. જે હોય છે તે નેતાઓ હોય છે તે કોંગ્રેસના નેતાઓ જે ટિકિટ વાચકો હોય છે તેમાં જે કાર્યકર્તાઓ હોય છે તેને સાંભળી રહ્યા છે. તો બીજી બાજુ જે અનેક જે કાર્યકર્તાઓ હોય છે તે લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેમની સેન્સ પ્રક્રિયા પણ જે લેવાની જે પ્રક્રિયા હોય તે ચાલુ શક્યું છે. તમે જોઈ શકો છો આ મહેસાણા જિલ્લાની જે 7 વિધાનસભા છે તે તમામ 7 વિધાનસભામાં આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કોંગ્રેસના જે ઈચ્છુક ઉમેદવારો હોય છે તેમની સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે. તેમજ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય છે તેમને પણ સાંભળવામાં આવશે કે આગામી દિવસોમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમને કેવા ઉમેદવાર જોઈએ છે, શું સમસ્યાઓ છે, કઈ રીતે આ જે વિધાનસભાઓમાં સીટ હોય છે તેમાં જીતી શકાય છે. આપણા સાથે જે કેટલાક જે હાલ સેન્સમાં પ્રક્રિયામાંથી તે પણ જોડાય છે. શું કહેશો, સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, શું અંદર પ્રક્રિયા હતી? અમારી પ્રક્રિયા અમારી પાર્ટીની પ્રક્રિયા, એમાં અમારે કોઈ મીડિયામાં કહેવાની જરૂર નહીં. ચોક્કસથી બીજા પણ છે. શું કહેશો, ખાસ કરીને કડીમાં સૌથી વધુ ઉમેદવારો જોડાયા હતા, કારણ શું? કડી અને મહેસાણા જિલ્લાના સમગ્ર ગુજરાતમાં ભાજપની આ સરકાર છે એને જે મોંઘવારી, કરપ્શન, ખેડૂતો બધા કંટાળી ગયા છે. એટલે પ્રજા આવી ઈચ્છી રહી છે કે આમનો નિકાલ કરી અને કોંગ્રેસને લાવીએ. કડીમાં 22 લોકોએ ટિકિટ માંગી છે. એમાં સક્ષમ અને મજબૂત 9 જણા છે. બીજી કઈ વિધાનસભામાં કેટલી ટિકિટો માંગી છે? વિસનગરની અંદર 16 થી 17 જણાએ માંગી છે. મહેસાણામાં પણ 20 જણાએ માંગી છે. એમ દરેક સીટો પર ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે. કારણમાં તો બીજેપીને જે આ ભ્રષ્ટાચાર અને મોંઘવારી જે ભયંકર ચરમસીમાએ જતી રહી છે, લોકો ત્રાહિમામ છે, લૂંટ ચારો બોર મચી ગઈ છે. એટલે ત્રાહિમામથી બચવા માટે લોકો અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છે અને કોંગ્રેસની સરકાર ઈચ્છી રહ્યા છે. એટલે બદલાવ આવી જ રહ્યો છે. કોંગ્રેસ જીતશે. શું કહેશો, આજે શું પ્રક્રિયા હાથ ધરવામાં આજે અહીંયા ઊંઝા વિધાનસભાની સીટના ઉમેદવારોની પ્રક્રિયા ચાલુ હતી? બિલકુલ. તો અમદાવાદથી અમારી સાથે પ્રણવ પણ અહીંયા જોડાયેલા છે. પ્રણવ, જે રીતે ચૂંટણી આવતા, વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ દ્વારા જે કવાયત તેજ કરવામાં આવી છે, અમદાવાદ ખાતેથી પણ મોટી સંખ્યામાં બાયોડેટા આવ્યા હોવાની વાત કોંગ્રેસે સ્વીકારી છે. શું છે વધુ માહિતી? ચોક્કસ ઇલેક્શનનું આ વર્ષ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક આ કવાયત હાથ ધરી છે કે જે સમગ્ર ગુજરાતની અંદર જે ટિકિટ વાંચુકો છે તે પોતાના બાયોડેટા છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે તે જમા કરાવી શકશે. તેને લઈને જ 12 થી 13 તારીખ સુધી એટલે ગઈકાલ સુધી મોડી સાંજ સુધી
કોંગ્રેસ કાર્યાલય ખાતે એટલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સમગ્ર ગુજરાતમાંથી 600 થી વધુ બાયોડેટા છે તે અહીં આવ્યા છે અને હજુ પણ બાયોડેટા અનેક જિલ્લાઓમાંથી આવી રહ્યા છે। જો ઓલ ઓવર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જ્યારે 64 થી વધુ જે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો છે તો તે જે વિસ્તારો હતા તેમાં ઓછા બાયોડેટા અહીં સામે આવે છે, પરંતુ જે વિધાનસભા કોંગ્રેસ પાસે નથી તે વિધાનસભાની અંદર એવરેજ 10 થી પણ વધુ બાયોડેટા છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે અહીં મળ્યા છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે અમદાવાદ શહેર જેવા વિસ્તાર એમાં પણ જે અસારવા જેવી જે બેઠક છે જે રિઝર્વ સીટ માનવામાં આવે છે તેની અંદર 14 થી પણ વધુ બાયોડેટા આવ્યા છે। એ જ રીતે અન્ય જિલ્લાઓ છે તેની અંદર પણ અમરેલી જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય, સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારો છે તેમાં પણ મોટી સંખ્યામાં બાયોડેટા છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે અહીં જોવા મળી રહ્યા છે। અને સાથે જ જો સમગ્ર ગણિત સમજવાનો પ્રયાસ કરીએ તો આ વખતે જે કોંગ્રેસ પાર્ટી એક સ્ટ્રેટેજી અપનાવી છે કે સિટિંગ એમએલએ છે તેઓને એક રાહતના સમાચાર તેઓ આપ્યા હતા કે તેઓને રિપોર્ટ કરવામાં આવશે અને તે લોકોએ બાયોડેટા અહીં આપવાના રહેતા નથી। તો તેની સામે જ કોંગ્રેસ પાર્ટીના જે સિટિંગ એમએલએ છે જે મત વિસ્તારની અંદર એમાં 64 જે વિધાનસભાઓ છે તેમાંથી માણ્યા ગણ્યા ગાંઠિયા જે બાયોડેટા છે તે બાયોડેટા તે માત્ર કોંગ્રેસ કાર્યાલય ખાતે મળ્યા છે, પરંતુ જે બીજી અન્ય વિધાનસભાઓ છે તેની અંદર મોટી સંખ્યામાં બાયોડેટા અહીં જે ટિકિટ વાંચુકો છે તે અહીં આપી રહ્યા છે। 18મી તારીખે પ્રદેશની કારોબારી મળવાની છે, તો સાથે જ 21, 22 અને 23 ફરી વખત પીઈસી એટલે પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક અને જે અન્ય જે પ્રક્રિયાઓ છે ઇલેક્શનને લઈને તેને લઈને કોંગ્રેસની બેઠકો મળશે। તમામ બાયોડેટાનું ત્યાં મૂલ્યાંકન કરવામાં આવશે અને આખરી નિર્ણય લેવામાં આવશે ઇલેક્શન કમિટી સમક્ષ કે કયા વ્યક્તિએ ટિકિટ આપી। બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહેસાણાથી અમારી સાથે કેતન પટેલ પણ જોડાયા હતા। કેતન, આપનો પણ આભાર। તો જે રીતે અહીંયા ચૂંટણી આવી છે અને દાવેદારોની દોટ લાગી હોય તેવા સમાચાર આવી રહ્યા છે। આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમ અમદાવાદની મુલાકાત પર છે। યુનિવર્સિટીમાં स्वाधीनता से स्वतंत्रता की ओर अंतर्गत एक खास सेमिनारનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોહન ભાગવત હાજર રહ્યા હતા। તો બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ ખબરો પર તો અંબાજીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અંબાજીમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થતા બજારોમાં પાણી જોવા મળ્યા। અંબાજીમાં હળવાથી ભારે વરસાદની શરૂઆત થઈ છે। આ એક્સક્લુઝિવ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। અંબાજીમાં જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે। સંવાદદાતા મહેન્દ્ર અમારી સાથે અહીંયા સીધા જોડાયા છે, વધુ વિગત મેળવીએ। મહેન્દ્ર, જે રીતના વરસાદ અત્યારે અંબાજીમાં વરસી રહ્યો છે, અંબાજીના બજારો પાણી થયેલા જોવા મળી રહ્યા છે, હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? બિલકુલ, આપણે ચોક્કસપણે બતાવીશ કે જે રીતે હવામાન વિભાગે 5 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી છે, તેને લઈને એમ કહી શકાય છે કે 2 દિવસ બાદ ફરી એકવાર અંબાજીમાં વરસાદની હેલી વરસવાનું શરૂ થયું છે। આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે હાલ તબક્કે જે રીતે સવારથી અંબાજીમાં વરસાદ જે વરસી રહ્યો છે એ વરસાદને લઈને અંબાજી બજારમાં જે છે પાણીની નદીઓ જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક સતત વરસાદના કારણે અંબાજીના વેપારીઓ છે એ વેપારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદને લઈને હવે નારાજગી જોવા મળી રહી છે। કારણ કે ખાસ કરીને જે ભાદરવી પૂનમ માત્ર વરસાદ બંધ રહ્યો હતો, ત્યારબાદ સતત વરસાદ ચાલુ રહેતા યાત્રિકોમાં અને વેપારીઓમાં પણ ભારે વરસાદને લઈને નારાજગી જોવા મળી રહી છે। હાલ તબક્કે જે રીતે વરસાદ જે જોઈ રહ્યા છો એ વરસાદ સમગ્ર મુખ્ય બજારના છે અંબાજીના, અને આ મુખ્ય બજારમાં જે છે હાલ તબક્કે સમગ્ર નદીની નદી હોય તેવું મોટું લાગી રહ્યું છે। અને હાલ તબક્કે વરસાદને લઈને જે છે સાંજ સુધી પણ ભારે વરસાદ વરસે અને હજી વધુ વરસાદ વરસે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો અંબાજીના દ્રશ્યો મેં આપને બતાવ્યા, જે રીતે અંબાજીના બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અંબાજીમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થયું છે। અને હવે વાત મની કંટ્રોલ પર। અમારી ભાગીદાર બ્રાન્ડ તરફથી 1500 રૂપિયાની આકર્ષક ઓફરોનો દાવો કરીને નેટ ઝીરો કોસ્ટ પર મની કંટ્રોલ પ્રો સબસ્ક્રિપ્શન મેળવો। આ લાભો હવે ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર જ મેળવો। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।